નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. ને હું આવી ગયો છું ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સાગવાડી વિસ્તારમાં, જ્યાં છે ને ભાઈ બે મિત્રોએ છે મહાદેવ સ્વીટ કરીને શરૂઆત કરી છે. જે પોતે જ તે સારા એવા ડ્રાયફ્રૂટ ચીકી બનાવે છે, ત્યારબાદ એની અંદર અડદિયા પાક બનાવે છે. આ બધી વસ્તુ એક જ જગ્યાએ બનાવે છે. કેવો ટેસ્ટ છે, કઈ રીતની વસ્તુ છે, આપણે અંદર જઈને જોઈએ. ચાલો, આપણી સાથે મિલનભાઈ છે. મિલનભાઈ, આપણે અડદિયામાં કઈ કઈ વસ્તુ જોશે? અડદનો લોટ, ઘી, ખાંડ, માવો. આ આપણે માવો આવી ગયો, પછી કાજુ બદામ, બરોબર, ગુંદર અને અડદિયાના મસાલા. અડદિયાના મસાલા. હા. ઓકે. ના કેટલા કિલો આપણે બની રહ્યો છે આજ? 1 કિલો. 1 કિલો. 1 કિલો આમાં 1 કિલો ઘી. હા, 1 કિલો ઘી, 1 કિલો ખાંડ. અને ઘી કયું આપણે લીધું છે? ગાયનું શુદ્ધ, આપણા પોતાના ફાર્મનું જ તે. હા. બાય. હાલો તારે બનાવો તારે અડદિયો. હવે આપણે પેલા ઘી નાખવાનું. હા, પેલા ઘી નાખવાનું. હા, આવી ગયું ગાયનું ઘી. હા, દેશી ગાય. બરોબર, દેશી ગાયનું ઘી ફર્સ્ટ ક્લાસ. જોવો તમે. હવે મિલનભાઈ, આપણું ઘી ગરમ થઈ ગયું છે, એટલે હવે અડદનો લોટ. બરોબર, આવી ગયો અડદનો લોટ. જો હવે એને શેકવાનો આપણે. બરોબર, એકદમ ધીમા તાપે શેકવાનો. અને આપણે શેકાતા કેટલી પ્રોસેસ થાય? 10-15 મિનિટ. 15 મિનિટ. બસ મજાનો આપણો જે અડદિયા લોટ છે એ એકદમ શેકાઈ રહ્યો છે. હવે મિલનભાઈ, આપણે શું નાખશું? હવે આમાં ગુંદર નાખવાનો છે આ લોટમાં. બરોબર. જો ભાઈ, અંદર આવી ગયો ગુંદર. હમણાં બધો ફૂટી જશે. બરોબર. આજે બરબોડિયા બોલે છે, એ ગુંદર ફૂટવા મને છે અને ફૂલીને દડા જેવો થઈને બહાર આવશે. જોવો તમે, અહીં 2 સર ગુંદર જો ફૂટીને આવી ગયા. બધો ગુંદર ફૂટી જશે, અલગથી ફોડવાની જરૂર નહીં. જો સરસ રીતે ફૂટી ગયો ગુંદર. તમે જુઓ ભાઈ, તો સરસ રીતે આપણો ગુંદર છે જો એકદમ ફૂટી ગયો છે. હવે આની અંદર શું આવશે? હવે આપણે માવો નાખવાનો, માવો શેકવાનો. બરોબર. આ આવી ગયો માવો, તમે જોઈ શકો છો. ઘણીદાર માવો છે, તમે જુઓ. માવો હોય તે આપણે ઘરનો જ તે મિલનભાઈ? ઘરનો જ તે. હવે માવો, લોટ, બે વસ્તુ આપણે શેકવાની છે. લાલ થઈ જાય ત્યાં સુધી, લાલાશ આવી જાય ત્યાં સુધી. એકદમ માવો ઓગળી જાય અને લાલાશ આવવા મળે ત્યાં સુધી માવો અને લોટ બે શેકાઈ જાય. હવે લોટની સુગંધ આવવા મળી છે. સરસ મજાનો આ લોટ શેકાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણી લાલાશ આવી ગઈ લાગે એમાં. જો તમે, ફર્સ્ટ ક્લાસ દાણો શેકાઈ ગયો. હજી થોડોક શેકવાનો છે. આ મેં જોયું ઘણા બધા દાબો દઈને બનાવતા હોય, બરોબર? તમે વગર દાબે દાણો પાડી દીધો. હે, આમ જોવો, આ ફરતો જે દાણો પડે ને વગર ઓલે. એમ મિલનભાઈ, કેટલા વર્ષ બનાવો? 5-6 વર્ષ. બરોબર. આખો કલર ચેન્જ થઈ ગયો છે ને હજી 10 મિનિટ હાલવા દેવાનો છે, એકદમ ધીમા તાપે. તો મિલનભાઈ, આપણો લોટ એકદમ શેકાઈ ગયો. હા, લોટ, માવો ને બે વસ્તુ આપણું શેકાઈ ગયું છે. જોવો તમે, એકદમ દાણેદાર થઈ ગયું છે. અને હવે આપણે આને બહાર કાઢી લેવાનો છે. હા, એને ચોકીમાં કાઢી લેવાનો અને પછી આની સાસણી લેવાની, બરોબર ને? ઓકે. તો જો ભાઈ, આ આખો આપણે અડદિયાનો લોટ શેકાઈ ગયો છે. હવે એને છે ને બહાર કાઢી લેવામાં આવશે, ત્યારબાદ સાસણી લેવાની છે. બતાવીએ તમને મિલનભાઈ. હવે આપણે સાસણી લેવાની છે, એના માટે ખાંડ નાખી દીધી. જો ખાંડ કેટલી છે? 1 કિલો. 1 કિલો. અને હવે જરૂરિયાત પ્રમાણે પાણી. ખાંડ ડૂબે એટલું પાણી રાખવાનું છે. જો ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે. હવે આને ઓગાળવાની. કેટલા તારની લેવાની એમાં સાસણી? 1. ઓકે. સાસણી એકદમ ગરમ થઈ રહી છે. 1 તારની થાય એટલે તમને બતાવીએ. તો મિલનભાઈ, રેડી? આપણી ચાસણી આવી ગઈ છે. જોવો તમે, હમણાં અહીં તાર પડશે. જોવો પડે છે. ચાસણી આવી ગઈ છે. હવે એની અંદર શું નાખવાનું છે આપણે? બધા મસાલા. ઓકે. હવે આપણે કયા કયા મસાલા નાખીએ આપણે બધાને જણાવતા જઈએ.
આપણે આ તજ લવિંગ ને એલચી છે. તજ લવિંગ ને એલચી આ બધા ઘરે ખાંડેલા મસાલા છે. આ સૂંઠ પાવડર, સૂંઠ પાવડર, જાવિત્રી, જાવેત્રી, અડદિયાનો મસાલો, અડદિયાનો સ્પેશિયલ મસાલો. હવે બધું મિક્સ કરી નાખવાનું. બાય બાય સાસણીમાં જ મિક્સ કરી દેવાના એમ ને. જોરદાર સુગંધ આવી હો ભાઈ. આ બધા મસાલા પડે ને તારે તમે 2 પીસ અડદિયો ખાઈ જાવ તો આખા દીની એનર્જી તમને મળી જાય. આ બધા મસાલા પડે તારે એ વસ્તુ બનતી હોય છે. તો હવે જો આ બધી વસ્તુ આપણે લોટની શેક્યો તો એ બધી અંદર એડ કરી દેવાનું છે. બરોબર. જો તમે હવે સાસણીની અંદર નાખીને અંદર મિક્સ કરી દેવાનું છે. પછી આપણો અડદિયા ફાઇનલ થઈ જશે. ડ્રાયફ્રૂટ હજી આવશે. હવે મિલનભાઈ આપણે બધું મિક્સ કરી દેવાનું છે અંદર સાસણી જ ને. હા બરોબર. મસાલો નાખ્યા પછી જો તમે કલર ચેન્જ જોવો તમે આવી ગયું છે ડ્રાયફ્રૂટ. જોવો તમે આ આવી ગયું કાજુ. આપણે અડધામાં મિક્સ કરી દેવાના છે. બરોબર. અને અડધા આપણે થાબડી દેવી એની માથે. આ એની માથે કાજુ આવી ગયા, બદામ. હવે આ મિક્સ કરી દેવાના. ભાઈ ભાઈ જોતા જ તમને છે ને ભાઈ મોઢામાંથી પાણી વસૂટી પડશે. ગાયના ઘીની અંદર બનેલો આ અડદિયો મહાદેવ સ્વીટમાં તમને મળી જશે. જોવો તમે. હવે મિલનભાઈ કમ્પ્લીટ. હવે આપણે ચોંચીમાં નાખી દેવાનું. ચોકીમાં સેપરેટ થવા મેકી દેવાનું છે. પછી 5-10 મિનિટ ઠરી જાય પછી થાબડી દેવાનું. ઓકે. તો હવે મિલનભાઈ કમ્પ્લીટ આપણે ચોકીની અંદર એકદમ ઠરવા મેકી દેવાનો. હા. ઠર્યા પછી તૈયાર થઈ ગયો છે અડદિયો. અને અડદિયો તમને બોક્સમાં મળી જશે. આપણો અડદિયો જે બન્યો છે એ ટેસ્ટ કરો. જો ભાઈ ગરમમાં ગરમ લ હશે હો. હા જો ડ્રાયફ્રૂટથી ભરપૂર. હવે આપણે ટેસ્ટિંગ કરવાનો છે ગરમમાં ગરમ અડદિયો. અડદિયો ભાઈ જોરદાર છે. અને તમે અંદર મોઢામાં મેકો ને રારા થઈ જાય. દાબો નથી આવ્યો છતાં પણ ઘણી પડી. એ મિલનભાઈ તમારામાં કારીગર આવી જાય. હવે જો તમારા ઘર માટે અડદિયો મગાવવો હોય, હવે મિલનભાઈ અડદિયાના શું પ્રાઇસ છે આપણે? 750. 750. ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મળી જશે. હોમ ડિલિવરી. ફ્રી હોમ ડિલિવરી. પછી આ છે અંજીર ડ્રાયફ્રૂટ. જો અંજીર સિક્કી છે, તમે જોઈ શકો છો આખી એકદમ અંજીરથી ભરપૂર. અને આ પણ તમને ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મળી જશે. આની પ્રાઇસ શું છે? 900 રૂપિયા. 900 રૂપિયા. જે લોકોને ક્વોલિટી ફૂડ ખાવું છે, જે લોકોને પ્યોર ગાયના ઘીમાં બનેલી વસ્તુ ખાવી છે ને એના માટે છે આ વસ્તુ. અહીંયા તમને છે ને ભાઈ વ્હાઈટ પેંડાઈ મળી જશે અને થાબડી પણ મળી જશે. ભાઈને પોતાની જે આ બધી વસ્તુ બનાવટ છે. આની શું પ્રાઇસ હોય છે થાબડીના? 350. અને વ્હાઈટના? એના પણ બેયના 350. કોઈ પણ જગ્યાએ મળી જશે. કોઈ પણ જગ્યાએ. બાય. અને સાથે તમને અડદિયો તો મળી જ જવાનો છે. જે ગીર ગાયનું ઘી પણ રાખે છે. બરોબર છે, તમે જોઈ શકો છો. આનો પ્રાઇસ શું હોય છે? 1500 રૂપિયા લીટર. 1500 રૂપિયાનું લીટર મળી જશે ઓલ ગુજરાતમાં. અને તમે કોઈ પણ જગ્યાએ મગાવી શકો છો. ડિસ્પ્લે ઉપર હું નંબર આપી દઈશ. અને જે લોકોને આ શિયાળામાં ગાયના ઘીમાં બનેલા અડદિયા ટેસ્ટ કરવા છે, ડ્રાયફ્રૂટ સિક્કી ટેસ્ટ કરવી છે, અંજીર સિક્કી તમારે ટેસ્ટ કરવી છે, તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલી છે. મિલનભાઈનો સંપર્ક કરી લેજો. ઓલ ગુજરાતમાં તમને બધી જગ્યાએ મળી જશે.